નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 7 વિષય સંસ્કૃત, પાઠ 5 યોજક તત્ર દુર્લભ. શું છે પાઠનું શીર્ષક? યોજક તત્ર દુર્લભ. એનો ગુજરાતી અર્થ થાય છે ત્યાં યોજક મળવો મુશ્કેલ છે. વિદ્યાર્થીઓ, આ પાઠનો આપણે પુસ્તકમાંથી અભ્યાસ કર્યો છે એટલે તમને ખ્યાલ આવ્યો હશે. એમાં શું કહેવા માંગે છે? તો પ્રાણી માત્રમાં દોષ હોય છે જ. દોષ એટલે કંઈક ને કંઈક ખામી હોય છે, પરંતુ દરેક પ્રાણીમાં ગુણ પણ હોય છે. કોઈ સર્વગુણ સંપન્ન હોતું નથી. કંઈક ને કંઈક દોષ હોય તો એની સામે એનામાં કંઈક સારો ગુણ પણ હોય છે. આપણે વ્યક્તિના ગુણનો વિચાર કરવો જોઈએ. અહીંયા શું સમજાવ્યું છે આપણને આ પાઠ દ્વારા? કે કોઈ પણ વ્યક્તિ હોય, પ્રાણી હોય તો એનામાં જે દુર્ગુણ છે એ દુર્ગુણ કરતાં પણ એનામાં જે ગુણ હોય એ ગુણ વિશે આપણે વિચારવું જોઈએ. આ વાર્તામાં ઊંટ અને અન્ય પ્રાણીઓની વાતચીત દ્વારા આ જ હકીકત જણાવી છે. આપણે પાઠમાં જોયું કે ઊંટ અને બીજા અન્ય પશુ પક્ષીઓ, જે ઊંટ છે એને બીજાના દોષ જોવાનો એનો સ્વભાવ છે અને એ બીજાના દોષ જુએ છે. ત્યારે શિયાળ એને સમજાવે છે કે કોઈ બધામાં બધા જ ગુણ સારા હોતા નથી, પણ એ જે એનો દોષ છે એ શા માટે છે એ આપણને પાઠ દ્વારા સરસ રીતે સમજાવેલું છે. હવે આજના વિડીયોમાં આપણે આ પાઠ આધારિત સ્વાધ્યાય પોથીમાં જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ શીખીશું. આપ સૌ ધ્યાનપૂર્વક સમજજો. પ્રશ્ન નંબર 1ની સૂચના: નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. પહેલું છે, ઊંટ બધાનું શું જોતો હતો? વિકલ્પ છે એ ખૂબીઓ, બી વાંક કે ખામીઓ, સી અંગો, ડી ગુણો. તો એનો સાચો વિકલ્પ છે બી, વાંક અથવા તો ખામીઓ. બીજો પ્રશ્ન છે, કોની એકાગ્રતા પ્રચલિત છે? એ કૂતરાની, બી પોપટની, સી ઊંટની, ડી બગલાની. તો સાચો જવાબ છે ડી બગલાની. બગલાની એકાગ્રતા પ્રચલિત છે. ત્રીજો પ્રશ્ન છે, ઉષ્ટ્રઃ સ્વભાવેન કીદૃશ અસ્તિ? એટલે કે ઊંટ સ્વભાવે કેવું હતું? વિકલ્પ છે એ સ્વામી ભક્ત, બી વક્ર, સી વચ્ચક, ડી સરળ. તો સાચો જવાબ છે બી વક્ર એટલે વાંકું. ચોથો પ્રશ્ન, કોણ રણ પ્રદેશનો રાજા છે? વિકલ્પ આપેલા છે એ બગલો, બી કૂતરો, સી પોપટ, ડી ઊંટ. ખૂબ સરળ જવાબ છે, તમને ખ્યાલ આવી જ ગયો હશે. એનો સાચો વિકલ્પ છે ડી ઊંટ. પાંચમો પ્રશ્ન, બકઃ મનુષ્ય વાણીમ વક્તુમ શક્નોતિ? એટલે કે બગલો મનુષ્યની વાણી બોલી શકે છે. આ વિધાન ખોટું છે કે ખરું એ આપણે દર્શાવવાનું છે. વિકલ્પ આપેલા છે એ સાચું, બી ડેશ, સી ખોટું, ડી ડેશ. તો આ વિધાન ખોટું છે એટલે આપણે લખીશું સી ખોટું. છઠ્ઠો પ્રશ્ન, રાજાને માટે સંસ્કૃત શબ્દ શોધો. અહીંયા 4 શબ્દો આપેલા છે. એમાં રાજા માટે સંસ્કૃતમાં કયો શબ્દ લખાય છે એ આપણે જવાબ શોધીશું. વિકલ્પ છે એ અટતિ, બી સેવક, સી નૃપઃ, ડી નરાણા. તો સાચો વિકલ્પ છે સી નૃપઃ. સાતમું, ઉષ્ટ્રઃ સર્વદા ખાલી જગ્યા એવ પશ્યતિ? રિક્ત સ્થાને ઉચિતમ કર્મપદમ લિખત. કર્મપદ એટલે જે અહીંયા કર્મપદ આપેલા છે દોષમ, ગુણમ, તૃણમ, સમીચીનમ. વિકલ્પોમાંથી આપણે સાચો શબ્દ લઈ ખાલી જગ્યામાં લખવાનો છે. તો સાચો વિકલ્પ છે દોષમ. બરાબર, ઉષ્ટ્રઃ સર્વદા દોષમ એવ પશ્યતિ. આઠમું, હે શુક તવ ચંચુઃ ખાલી જગ્યા અસ્તિ? રિક્ત સ્થાને ઉચિતમ વિશેષણ પદમ લેખત. એટલે વિશેષણ લખવાનું છે.
વિકલ્પ છે એ કૃષ્ણા, બી સરલા, સી વક્રા, ડી શોભના. તો એનો સાચો શબ્દ છે સી વક્રા. હે શુક તવ ચંચુ વક્રા અસ્તિ. એ રીતે વાક્ય બનશે. 9મો પ્રશ્ન, હે કુકુર તવ પુચ્છમ ખાલી જગ્યા અસ્તિ. રિક્ત સ્થાને ઉચિતમ વિશેષણ પદમ લેખત. અહીંયા પણ આપણે યોગ્ય વિશેષણ લખવાનું છે. વિકલ્પ છે એ સરલમ, બી વક્રમ, સી કેશયુક્તમ, ડી હર્ષવમ. સાચો વિકલ્પ છે બી વક્રમ. હે કુકુર તવ પુચ્છમ વક્રમ અસ્તિ. એ કૂતરા તારું પૂંછડું વાંકું છે. એ રીતે વાક્ય બનશે. 10મું, ભવતઃ અપી સર્વાણી ખાલી જગ્યા સંતિ. અહીંયા કૌંસમાં તમને અંગ અને બીજા કૌંસમાં વક્ર ખાલી જગ્યાના પછી શબ્દો આપેલા છે, બરાબર. હવે એની સૂચના શું છે? તો રિક્ત સ્થાનયો ઉચિતે શબ્દ રૂપે લિખત. અહીંયા જે શબ્દ આપ્યા છે એ શબ્દનું આપણે યોગ્ય રૂપ લખવાનું છે. એકવચન, બહુવચન, બરાબર. વિકલ્પ છે એ અંગા, અંગાહા, વક્રાહા. બીમાં આપ્યું છે અંગ, વક્ર. સીમાં આપ્યું છે અંગે, વક્રે. અને ડીમાં આપ્યા છે અંગાની અને વક્રાની. તો એનો સાચો વિકલ્પ છે અંગાહા અને વક્રાહા. પહેલાંમાં લખીશું ભવતઃ અપી સર્વાણી અંગાહા વક્રાહા સંતિ. તમારા પણ બધા જ અંગો વાંકા છે, એવું એનું ગુજરાતી થાય. 11મું, ભવાન મરુભૂમ્યાઃ રૂપઃ ખાલી જગ્યા રિક્ત સ્થાને ઉચિતમ ક્રિયાપદમ લિખત. ક્રિયાપદ લખવાનું છે. અહીંયા ક્રિયાપદ આપ્યા છે અસી, બી અસ્તિ, સીમાં સ્મ અને ડીમાં સંતિ. તો મરુભૂમ્યાનુપઃ અસ્તિ, બરાબર. ત્રીજો પુરુષ એક વચનનું રૂપ અહીંયા ક્રિયાપદ મૂકવાનું છે, બરાબર. તો તમે રણ પ્રદેશના રાજા છો, એવું ગુજરાતી અર્થ સાથે સમજાય. પ્રશ્ન નંબર 2ની સૂચના, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે એકદા ઉષ્ટ્રઃ ખાલી જગ્યા અટતી. કૌંસમાં શબ્દો આપ્યા છે વને અને જલે. તમને ખ્યાલ આવી ગયો હશે કે એકદા ઉષ્ટ્રઃ વને અટતી એટલે એક દિવસ ઊંટ જંગલમાં ફરે છે, અથવા બરાબર, અટતી એટલે ફરે છે. બીજું છે હે શુક તવ ખાલી જગ્યા વક્રા અસ્તિ. શબ્દો આપ્યા છે ચંચુહુ અને પક્ષઃ. ચંચુહુ એટલે ચાંચ અને પક્ષઃ એટલે પાંખ. ખાલી જગ્યામાં આપણે જવાબ લખીશું ચંચુહુ. વાક્ય બનશે હે શુક તવ ચંચુહુ વક્રા અસ્તિ. હે પોપટ તારી ચાંચ વાંકી છે. ત્રીજું વાક્ય શૃગાલઃ ઉષ્ટ્રમ પૃચ્છતિ ખાલી જગ્યા કથમ અસ્તિ. શબ્દો આપ્યા છે બકભ્રાતઃ, ઉષ્ટ્રભ્રાતઃ. તો જવાબ આવશે ઉષ્ટ્રભ્રાતઃ. વાક્ય બનશે શૃગાલઃ ઉષ્ટ્રમ પૃચ્છતિ ઉષ્ટ્રભ્રાતઃ કથમ અસ્તિ. એટલે કે શૃગાલભાઈ ઊંટને પૂછે છે, ઊંટભાઈ કેમ છો, કેવું છે. ચોથું ઉષ્ટ્રઃ વદતિ સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત કિમપી ખાલી જગ્યા નાસ્તિ. શબ્દ આપ્યા છે સમીચીનમ અને ઉચિતમ. તો જવાબમાં આપણે લખીશું સમીચીનમ. વાક્ય બનશે ઉષ્ટ્રઃ વદતિ સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત કિમપી સમીચીનમ નાસ્તિ. એટલે કે ઊંટ કહે છે સ્વાસ્થ્ય સારું છે પરંતુ બીજાનું કંઈ પણ સારું નથી. પાંચમી ખાલી જગ્યા બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ તસ્ય ખાલી જગ્યા પ્રચલિતા. શબ્દો આપ્યા છે સ્વામી ભક્તિ અને બીજો શબ્દ છે એકાગ્રતા. જવાબ છે એનો એકાગ્રતા. વાક્ય બનશે બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. એટલે કે બગલાની ડોક વાંકી છે પરંતુ તેની એકાગ્રતા પ્રચલિત છે. છઠ્ઠી ખાલી જગ્યા અયોગ્ય પુરુષો નાસ્તિ ખાલી જગ્યા યોજક તત્ર દુર્લભ. શબ્દ આપ્યા છે યોજક અને
બીજું છે અક્ષરમ. વાક્ય બનશે અયોગ્ય પુરુષો નાસ્તિ યોજક તત્ર દુર્લભ. બરાબર. પ્રશ્ન નંબર 3ની સૂચના. નીચેના વિધાનોની સામેના ખાનામાં પાઠને આધારે જો સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન લખો. આમ એટલે હા અને ન એટલે ના. પહેલું વાક્ય જુઓ. શુક સ્વભાવેન વક્રઃ અસ્તિ. તો વાક્ય કેવું છે? ખોટું. કેમ? તો શુક નહીં પણ અહીંયા ઉષ્ટ્રહ, ઊંટ સ્વભાવે વાંકું છે એટલે આ વાક્ય ખોટું છે, તો આપણે લખીશું ન. બીજું છે શુકસ્ય ચંચુઃ વક્રા અસ્તિ. પોપટની ચાંચ વાંકી છે, તો આ વાક્ય સાચું છે એટલે લખીશું આમ. ત્રીજું બકઃ મનુષ્ય વાણીમ વક્તુમ શક્નોતિ. બગલો મનુષ્યની વાણી બોલી શકે છે. આ વિધાન ખોટું છે એટલે આપણે લખીશું ન. ચોથું શુકસ્ય એકાગ્રતા પ્રચલિતા અસ્તિ. પોપટની એકાગ્રતા પ્રચલિત છે, તો વિધાન ખોટું છે એટલે લખીશું ન. પાંચમું ઉષ્ટ્રઃ મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ. ઊંટ રણ પ્રદેશનો રાજા છે, તો આ વાક્ય સાચું છે એટલે લખીશું આમ. પ્રશ્ન નંબર 4ની સૂચના. કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ આપ્યું છે આપણને ઉષ્ટ્રઃ વને અટતિ. એનો અનુવાદ પણ કરેલો છે. ઊંટ જંગલમાં ફરે છે. આપણે પણ એ રીતે લખીશું ઉદાહરણ પ્રમાણે. અહીંયા જે પહેલું વાક્ય છે ઉષ્ટ્રઃ વને અટતિ, અહીંયાથી લીધું છે. હવે આપણે બીજા વાક્યથી જોઈએ તો શુકઃ જલમ પીબતી. બરાબર. પોપટ પાણી પીએ છે. અહમ મોદકમ ખાદામી. હું લાડુ ખાઉં છું. ત્રીજું વાક્ય બનાવીએ. કિશનઃ પુસ્તકમ પઠતી. કિશન ચોપડી વાંચે છે. ત્યાર પછીનું વાક્ય છે માલા લજ્જામ અનુભવતી. માલા શરમ અનુભવે છે. અને તમને અહીંયા 5મો નંબર આપ્યો છે. એ ઉદાહરણમાં આપણે જે પહેલું વાક્ય જોઈ ગયા એ અહીંયા લખ્યું છે. ઉષ્ટ્રઃ વને અટતિ. ઊંટ જંગલમાં ભટકે છે અથવા ફરે છે. તો આ રીતે તમારે અહીંયા ઉદાહરણમાં જે આપણે શીખ્યા એ વાક્યો લખ્યા છે એ રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં અથવા નોટબુકમાં લખી લેવાના ગુજરાતી અર્થ સાથે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5ની સૂચના. નીચેના અ વિભાગ અને બ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો. અહીંયા જે વાક્યો આપ્યા છે એ વાક્યોને આપણે બંધ બેસતી રીતે જોડવાના છે. પહેલું વાક્ય જુઓ. શુકસ્ય ચંચુઃ વક્રા કિંતુ. એટલે કે છે કે પોપટની ચાંચ વાગી છે પરંતુ સહ મનુષ્ય વાણીમ વક્તુમ શક્નોતિ. પરંતુ તે શું કરી શકે છે? તો મનુષ્યોની વાણી બોલી શકે છે. ત્યાર પછી બીજું વાક્ય છે કુક્કુરસ્ય પુચ્છમ વક્ર. એટલે કે કૂતરાની પૂંછડી વાંકી છે પરંતુ સહ સ્વામી ભક્ત અસ્તિ. એટલે કે તે સ્વામી ભક્ત છે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે બકસ્ય ગ્રીવા વક્રા. એટલે કે બગલાની ડોક વાંકી છે કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. એટલે કે તેની એકાગ્રતા પ્રચલિત છે. આ રીતે વાક્યો તમારે ઉત્તર લખ્યું છે ત્યાં બંધ બેસતા વાક્યો પૂરા કરીને લખવાના. હવે પ્રશ્ન નંબર 6ની સૂચના છે. નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. અહીંયા તમને કૌંસમાં 2 વિકલ્પ આપી દીધા છે ગુજરાતી અર્થ. એમાંથી એક વિકલ્પ સાચો ને એક ખોટો. આપણે સાચો વિકલ્પ જવાબમાં લખવાનો. પહેલું છે ઉષ્ટ્રહ. તો ઉષ્ટ્રહ એટલે ઊંટ. તમે પાઠનો સરસ રીતે અભ્યાસ કર્યો હશે તો તરત ખ્યાલ આવી જશે તમને ગુજરાતી અર્થ. બરાબર. બીજું છે વક્રહ એટલે વાંકો. ત્રીજો શબ્દ છે ચંચુહો એટલે ચાંચ. ચોથું સમીચીનમ એટલે બરાબર. પાંચમું મરુભૂમિ
હિ એટલે રણ પ્રદેશ. છઠ્ઠો શબ્દ છે પ્રયોજનમ, તો એનો અર્થ છે હેતુ. સાતમો શબ્દ છે યોજક, એનો શબ્દ સાચો છે જોડનાર. આઠમો શબ્દ છે શુકઃ, તો શુકઃ એટલે ગુજરાતીમાં એને પોપટ કહીશું આપણે. નવમો પ્રશ્ન છે કુક્કુરઃ, એ શબ્દનો ગુજરાતી અર્થ થશે કૂતરો. હવે સાતમા પ્રશ્નની સૂચના. નીચેના ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખો. અહીંયા ગુજરાતી શબ્દો આપ્યા છે, આપણે એના સંસ્કૃત અર્થ લખવાના છે. રાજાને સંસ્કૃતમાં શું કહેવાય? તો નૃપઃ. પ્રખ્યાત અથવા જાણીતું, એના માટે સંસ્કૃત શબ્દ છે પ્રચલિતા. બીજું છે અન્ય અથવા બીજું, એના માટે શબ્દ છે અન્યતર. ચોથો શબ્દ છે ડોક, એને સંસ્કૃતમાં કહેવાશે ગ્રીવા. પાંચમું છે મંત્ર ન હોય તેવો અક્ષર, એને કહેવાય અમંત્રમ. અમંત્રમ અક્ષરમ. છઠ્ઠું છે ઔષધ ન હોય તેવું મૂળ, તો એને કહેવાય અનૌષધમ. અનૌષધમ. બરાબર. આઠમો પ્રશ્ન સંધિ કરો. અહીંયા તમને શબ્દો આપ્યા છે, એ શબ્દોને જોડીને એક શબ્દ બનાવવાનો છે. આ સંધિ વિગ્રહ કરેલો છે, એ જોડીને આપણે અહીંયા સંધિ ભેગી કરીને શબ્દ બનાવવાનો છે. પહેલો શબ્દ છે અમંત્રમ વત્તા અક્ષરમ, તો શબ્દ બનશે અમંત્રમ અક્ષરમ. બીજું છે મૂલમ અનૌષધમ, તો મૂલમ નૌષધમ. ત્રીજું છે યોજક વત્તા તત્ર, તો યોજક તત્ર. ચોથું છે ન વત્તા અસ્તિ, તો સંધિ બનશે નાસ્તિ. પાંચમું કિમ વત્તા અપી, સંધિ બનશે કિમપી. કિમપી. અહીંયા કિમપી લખવાનું છે. પ્રશ્ન નંબર 9ની સૂચના જુઓ. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. અહીંયા જે શબ્દો પ્રશ્ન આપ્યા છે, એ પ્રશ્નોના જવાબ તમારે સંસ્કૃતમાં જ લખવાના હોય છે. પહેલું છે ઉષ્ટ્રઃ સ્વભાવેન કીદૃશઃ અસ્તિ. જવાબ લખીશું ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. અહીંયા કીદૃશઃ એટલે કેવું, એની જગ્યાએ આપણે લખવાનું છે વક્રઃ. બરાબર. તો ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ, આ રીતે જવાબ લખાશે. આગળનો પ્રશ્ન છે ઉષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરી કમ પશ્યતિ, એટલે કે ઊંટ ઝાડ પર કોને જુએ છે? જવાબ લખીશું ઉષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરી શુકમ પશ્યતિ. શુકમ એટલે પોપટ, પોપટને જુએ છે. ત્રીજો પ્રશ્ન ઉષ્ટ્રઃ શુકમ કિમ કથયતિ, એટલે કે ઊંટ પોપટને શું કહે છે? જવાબ લખીશું ઉષ્ટ્રઃ શુકમ કથયતિ હે શુકઃ તવ ચંચુઃ વક્રા અસ્તિ. તારી ચાંચ વાકી છે, એવું કહે છે. ચોથો પ્રશ્ન કશ્ય પુચ્છમ વક્રમ અસ્તિ, એટલે કે કોની પૂંછડી વાંકી છે? તમને ગુજરાતીમાં તો આવડશે જ, પણ સંસ્કૃતમાં લખવાનું છે આપણે. તો કશ્યની જગ્યાએ તમારે લખવાનું છે કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ. જવાબ અંદર આપેલો જ છે, ખાલી કશ્યની જગ્યાએ કુક્કુરસ્ય લખવાનું, એટલે કે કૂતરાની પૂંછડી વાંકી છે. પાંચમું કહ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ કશ્ય ગ્રીવા વક્રા, એટલે કે કોણ મનુષ્યની વાણી બોલી શકે છે, કોની ડોક વાંકી છે? બે પ્રશ્ન પૂછાયેલા છે, તમારે જવાબ લખવાનો આ રીતે. શુકઃ એટલે કે પોપટ, મનુષ્ય વાણી વક્તુમ શક્નોતિ, બકસ્ય ગ્રીવા વક્રા, એટલે કે બગલાની ડોક વાંકી છે. છઠ્ઠો પ્રશ્ન કહ મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ. કહ એટલે કોણ, કોણ રણ પ્રદેશનો રાજા છે? જવાબ ઉષ્ટ્રઃ મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ. ઊંટ
રણ પ્રદેશનો રાજા છે. 7મો પ્રશ્ન. કસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા? કોની સ્વામી ભક્તિ પ્રચલિત છે? જવાબ. કસ્યની જગ્યાએ શું લખીશું? કુક્કુરસ્ય. કુક્કુરસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા, એટલે કે કૂતરાની સ્વામી ભક્તિ પ્રચલિત છે. તો વિદ્યાર્થીઓ, આ રીતે તમારે બધા જ પ્રશ્નોના જવાબ ફરીથી અભ્યાસ કરી અને તમારી સ્વાધ્યાય પોથી અથવા તો નોટમાં લખીને તૈયાર કરી લેવાના.